રહ્યું છે. પરીક્ષિત બે હાથ જોડી અને ધર્મને પ્રણામ કરે છે અને પૃથ્વીને એટલે કે ગાયને પ્રણામ કરે છે. પાછળ ઉભેલો જે કાળો પુરુષ હતો એને પરીક્ષિત પૂછે છે કે તું કોણ છે? ત્યારે એ કાળો પુરુષ કહે છે કે હું કળિયુગ છું. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને પછી કળિયુગ. સમય સમય ઉપર મહારાજ બધા યુગોનું આગમન થતું હોય છે. મારું આગમન થયું છે, હવે સમય મારો છે. પરીક્ષિત કહે છે કે આ રાજ્યમાં જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી કળિયુગને હું રહેવા નહીં દઉં. જ્યાં તલવાર બારે કાઢે છે ત્યાં કળિયુગ એમના પગમાં પડી જાય છે અને શરણે આવેલાને ક્ષત્રિય કોઈ દિવસ મારે નહીં. બે હાથ જોડીને કળિયુગ પ્રાર્થના કરે છે કે હે મહારાજ, આપ જ્યાં કહેશો ત્યાં હું રહીશ. ત્યારે પરીક્ષિત કહે છે, 4 જગ્યાઓ પરીક્ષિત મહારાજે આપી છે કળિયુગને રહેવા માટે. પહેલું કહ્યું કે જ્યાં દ્યુત રમાતું હોય. દ્યુત એટલે કે જુગાર. કળિયુગ ક્યાં ક્યાં છે જો પરીક્ષિત મહારાજે જગ્યા આપી છે. કહ્યું કે જ્યાં જુગાર રમતા હોય માણસો ત્યાં તારે રહેવાનું. પછી કીધું કે મદ્યપાનમ, જ્યાં દારૂ પીતા હોય માણસો ત્યાં તારે રહેવાનું. પછી કહ્યું કે સ્ત્રી લંપટ પુરુષો જ્યાં રહેતા હોય, ચરિત્રહીન માણસો જ્યાં રહેતા હોય ત્યાં કળિયુગ તારે રહેવાનું. અને છેલ્લે કહ્યું કે જ્યાં અપવિત્ર જગ્યાઓ હોય એ અપવિત્ર જગ્યાએ તારે રહેવાનું. બે હાથ જોડીને એ કળિયુગ કહે છે કે મહારાજ, હું 100% ઘણો ખરાબ છું, પરંતુ મારામાં એક ગુણ છે. પરીક્ષિત મહારાજ કહે છે કે તારામાં એવો તે કયો ગુણ છે? ત્યારે કળિયુગ કહે છે કે સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં જે યજ્ઞ કરવાથી પુણ્ય મળતું, જે જપ કરવાથી પુણ્ય મળતું, જે મોટા મોટા પુણ્ય કર્મ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થતા ને, એ કળિયુગમાં માત્ર કલિયુગ કેવલ નામ આધારા, સુમેરે સુમેરે નર ઉતરહી પારા. કળિયુગ કહે છે મહારાજ, મારામાં ગુણ એ છે કે માણસ ખાલી ભગવાનનું નામ લેવાથી પુણ્યશાળી બની જશે. કળિયુગનો આ ગુણ છે. સતયુગમાં પુણ્યશાળી બનવા માટે ઘણા યજ્ઞ કરવા પડતા, દાન કરવા પડતા, પૂજા પાઠ કરવું પડતું. પણ કળિયુગની અંદર કેવલ નામ સ્મરણ. કલિયુગ કેવલ નામ આધારા, સુમીરે સુમીરે નર ઉતરહી પારા. માત્ર ભગવાનના નામ સ્મરણથી માણસ આ ભવસાગર તરી જાય છે. એ કળિયુગનો લાભ છે. પરીક્ષિતને એ કળિયુગ કહે છે કે મારામાં 100 અવગુણ છે, પણ એક ગુણ છે મહારાજ કે હું બહુ જલ્દી ભગવાનનું નામ જે લોકો લેતા હોય એમને આ ભવસાગરથી તારી દઉં છું. માટે એક ગુણ મારામાં સારો છે, તો એક જગ્યા તો તમે મને સારી આપો રહેવા માટે. જુગાર રમતા હોય ત્યાંની જગ્યા આપી, દારૂ પીતા હોય ત્યાં, સ્ત્રી લંપટ પુરુષો રહેતા હોય ત્યાં જગ્યા આપી, અપવિત્ર જગ્યા આપી. આનામાંથી એકે સારી જગ્યા નથી, એટલે કૃપા કરીને કોઈક એક સારી જગ્યા આપો. એટલે પરીક્ષિતે કહ્યું કે બોલ, તારે કઈ જગ્યા જોઈએ છે? એટલે કળિયુગ કહે છે કે જો સોનાની અંદર મને રહેવા મળતું હોય તો પ્રભુ દયા તમારી. એટલે પરીક્ષિત મહારાજે કહ્યું કે ભલે જા, સોનાની અંદર તું રહેજે. બહેનો માતાઓને સોનાનો બહુ મોહ હોય ને, ધ્યાન રાખજો, એનામાં કળજુગ છે. જો ગીતામાં એમ આવે છે કે ધાતુ નામ કાંચનોસ્મી. ભગવાને કીધું કે ધાતુઓમાં સોનું છે એ મારો રૂપ છે. ગીતામાં ભગવાન બોલ્યા છે, કૃષ્ણ, કે ધાતુ નામ કાંચનોસ્મી. અને અહીંયા ભાગવતમાં આવે છે કે સોનામાં કળિયુગનો વાસ છે. તો બાબુભાઈ, સોનમાં કળિયુગનો વાસ છે ને સોનમાં ભગવાનનો વાસ છે. તો આ વસ્તુ સમજવા માટે સંતો એમ કહે છે, હવે જુઓ, જ્યાં ભગવાન હોય ત્યાં કળિયુગ ન હોય, અને જ્યાં કળિયુગ હોય ત્યાં ભગવાન ન હોય, સ્વાભાવિક છે. તો પછી આ બે વસ્તુ ભગવાને કેમ કીધી? કે ભાગવતમાં કીધું કે કળયુગનો વાસ છે, ગીતામાં કીધું કે ભગવાન કહે છે કે ધાતુ નામ કાંચનોસ્મી, હું સાક્ષાત ધાતુઓમાં સોનું છું.
વૃક્ષાનામ પીપલોસ્મી, ભગવાને કીધું ને કે વૃક્ષોમાં પીપળો છે એ હું છું. તેમ કીધું કે ધાતુઓમાં સોનું એ ભગવાન કે હું છું. તો શું સમજવું, કળયુગ છે કે ભગવાન છે? તો સંતો કહે છે કે નીતિથી કમાવેલું જે ધન છે, એનાથી ખરીદેલું સોનું છે ને, એનામાં ભગવાનનો વાસ છે. અને બાકી માણસોના ગળા કાપી અને અનીતિથી કમાવેલું જે ધન છે, એનાથી લીધેલું સોનું છે, એનામાં કળયુગનો વાસ છે. તો કળિયુગે કહ્યું કે મને સોનામાં રહેવું છે. પરીક્ષિત મહારાજે હા પાડી કે ભલે રહેજો. અને કહે છે કે જરાસંધનો જે મુકુટ હતો ને, એ મુકુટની અંદર કળિયુગ બેસી જાય છે. અને પરીક્ષિત મહારાજ આજે એ જરાસંધનો મુકુટ એના માથા ઉપર રાખી અને શિકાર રમવા જાય છે. કળિયુગને મોકો મળ્યો કે આ પરીક્ષિત જ્યાં સુધી હશે ત્યાં સુધી આખી જગ્યા ઉપર મારો પ્રભુત્વ નહીં પડે. એટલે સોનાના મુકુટની અંદર કળિયુગ બેસી જાય છે. જંગલની અંદર શિકાર રમતા રમતા પરીક્ષિત જ્યારે થાકે છે ત્યારે કહે છે કે સમીક ઋષિના આશ્રમમાં એ પરીક્ષિત પ્રવેશ કરે છે. સમીક ઋષિ ધ્યાનમગ્ન છે, આંખો બંધ કરી અને ધ્યાન કરીને પરમાત્માને યાદ કરે છે. હવે જુઓ, કળિયુગ જ્યાં માથા ઉપર બેઠું ને ત્યાં બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. સમીક ઋષિનું અપમાન કરે છે આજે પરીક્ષિત. જે ધર્મને જાણે છે, જે ધર્મની રક્ષા કરતો હતો પરીક્ષિત, એ આજે સાધુનું અપમાન કરે છે. કારણ કે કળિયુગ માથા ઉપર બેસી ગયું છે. પરીક્ષિત એ સમીક ઋષિના સામે જોઈ અને કહે છે કે હું છત્રપતિ રાજા આજે આના આશ્રમમાં આવ્યો છું ને આ ઢોંગ કરીને ભગવાનનું નામ લેવા માટે આંખો બંધ કરીને બેઠો છે આ બાવો. આવા કઠોર શબ્દો પરીક્ષિતે સમીક ઋષિને કીધા. પણ આ તો મહાત્મા એના મોજમાં બેઠા છે, ભગવાનનું નામ લે છે. ઘણા બધા અપશબ્દો કયા, કોઈ ફરક ન પડ્યો. એટલે મરેલો સર્પ એક હતો એ તીર ઉપર ચડાવીને સમીક ઋષિના માથામાં વીંટાવી દે છે. પગ પછાડતો એ પરીક્ષિત ત્યાંથી જતો રહે છે એના રાજ્યમાં. અને આ બાજુ સમીક ઋષિના દીકરા છે જેનું નામ છે ઋષિ શ્રીંગ. એ શ્રીંગી ઋષિને ખબર પડે છે કે એક રાજા આવી અને મારા પિતાનું આવું અપમાન કર્યું છે. નદીના કાંઠા ઉપર જઈ હાથમાં જડ લઈ અને શ્રીંગી ઋષિ સંકલ્પ કરે છે કે આજથી 7મા દિવસે જે રાજાએ મારા પિતાનું અપમાન કર્યું છે, ગળામાં સર્પ નાખ્યો છે, એ રાજાનું આજથી 7મે દિવસે તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થશે. આમ કરીને પાણી છોડી દીધું. બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો. એ સમીક ઋષિ ના સામે જ્યારે ઋષિ શ્રીંગી આવે છે, ગળામાં સમીક ઋષિ સાપ જોયે છે, સાપ ઉતારીને ફેંકી દે છે. અને ખબર પડે છે કે પરીક્ષિત રાજાને મારા દીકરા શ્રીંગીએ શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે પરીક્ષિતનું તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થશે. સમીક ઋષિ પોતાના દીકરાને બોલાવે છે અને કહે છે, બેટા આ તમે બહુ ખોટું કર્યું. પરીક્ષિત તો ધર્મને જાણનારો રાજા છે, આવા રાજા બીજા ક્યાં મળે? અને એને આજથી 7મે દિવસે મૃત્યુ થઈ જશે. આવો શ્રાપ તમારાથી ન અપાય. સમીક ઋષિને કહે છે એના પુત્ર શ્રીંગી ઋષિ કે પિતાજી આવું અપમાન મારાથી તમારું સહન થયું નહીં એટલે મારાથી શ્રાપ દેવાઈ ગયો. સમીક ઋષિ કહે છે જે થવાનું હતું એ થઈ ગયું. હવે જલ્દીથી જાઓ અને રાજાને સમાચાર મૂકો કે તમારી પાસે 7 દિવસ છે. 7 દિવસ પછી તમારું મૃત્યુ થવાનું છે. આશ્રમમાંથી 2-3 જણા જાય છે અને એ પરીક્ષિત રાજાના સભાની અંદર જાય છે. ત્યાં પરીક્ષિત રાજા એ મુકુટ જ્યાં નીચે ઉતાર્યું અને પોતાને ભાન થયું કે મારાથી તો એક મોટું પાપ થઈ ગયું છે. જે મારા પિતાજી પાંડવો જે ધર્મની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું, એનો વંશજ હું અને મારાથી આવું સંતનું અપમાન થાય. અફસોસ કરે છે. ત્યાં જ આશ્રમમાંથી 2-4 જણા આવે છે અને કહે છે કે મહારાજ, અમારા ગુરુજીએ તમને સમાચાર મૂક્યા છે કે આજથી 7મા દિવસે તક્ષક નાગના કરડવાથી તમારું મૃત્યુ થશે. તમારી પાસે 7 દિવસ છે. હવે જે કંઈ તમારે ધર્મ કર્મ કરવા હોય એ કરી લેજો. પરીક્ષિતને જ્યાં ખબર પડી કે બસ હવે 7 દિવસ છે, મનથી રાજી થાય છે કે ભલે મને આ શ્રાપ એક બ્રાહ્મણના દીકરાએ આપ્યું,
કારણ કે મેં કાર્ય એવું કર્યું છે, મને સજા મળવી જ જોઈએ. પરીક્ષિત પોતાના રાજ વૈભવના વસ્ત્ર છે એ બધા ઉતારી અને સફેદ વસ્ત્રો ધારણ કરી અને જંગલમાં હવે પરમાત્માના સ્મરણ માટે નીકળે છે. પરીક્ષિતનો દીકરો છે જન્મે છે, એને રાજ્ય સોંપી દે છે અને પરીક્ષિત આજે એ ગંગાના કિનારા ઉપર આવી અને બેસે છે કે બસ હવે મારે 7 દિવસ મારી પાસે છે, મારે ભગવાનનું નામ લઈ લેવું છે. અને સંતો મહાપુરુષો કહે કે બધાની પાસે 7 દિવસ જ છે. 7 દિવસમાં બધાનું મૃત્યુ છે. વાર કેટલા છે? 7 છે ને. તો એ 7 વારમાં એક વારમાં આપણનું મૃત્યુ છે જ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર ને રવિવાર. આ 7 દિવસમાંથી એક વાર આપણા માટે નક્કી થયેલો જ છે. બસ ફરક એટલો છે કે પરીક્ષિતને ખબર પડી ગઈ કે 7 દિવસ પછી મૃત્યુ છે અને આપણે એવું લાગે છે કે બસ બીજા મરે પણ આપણે તો કાંઈ નહીં થાય, આપણે બચી જવાના છીએ. સ્મશાનમાં આપણે જઈએ, સ્મશાનની અંદર વૈરાગ્ય જાગે, પણ જ્યાં સ્મશાનથી બહાર આવીએ એટલે વૈરાગ્ય ઉતરી જાય છે. માણસને એમ લાગે છે કે કોઈ ને કોઈ દવા આવશે એનાથી હું બચી જઈશ. આજે માણસો મરે છે એના દોરમાં આપણો નંબર નહીં આવે. જ્યારે બધાને ખબર જ છે કે એકના એક દિવસ મૃત્યુ આપણને અડવાનું જ છે, પણ પરીક્ષિતે એના માટે ઉદ્યમ કર્યું, એના માટે ઘરથી નીકળ્યા, એની તૈયારી કરી. આપણે જો હરિદ્વાર આવ્યા તો ઘરેથી થેલા બેલા બધા તૈયાર કરીને નીકળ્યા ને. 3-4 દિવસ પહેલે આપણી જે ટિકિટ જે દિવસે હતી એનાથી પહેલે થેલા તૈયાર કરવા, યાદ કરી વસ્તુઓ બધી ભેગી કરવી. કારણ કે યાત્રા માટે નીકળીએ છીએ, કઈ કઈ વસ્તુ જોઈશે, ગરમ કપડાં જોઈશે, આટલી બધી તૈયારી કરીને. કારણ કે યાત્રામાં જવું છે. જો યાત્રામાં, નાનકડી યાત્રામાં ઘરેથી અહીંયા પહોંચવામાં આપણે તૈયારી કરવી પડતી હોય તો એક યાત્રા છે ધરતીથી ભગવાનના ધામ સુધીની, એના માટે આપણે શું તૈયારી કરીએ છીએ? કોઈ તૈયારી ખરી? તો આ 7 દિવસ 6 દિવસ જે તમે ભગવાનનું નામ લ્યો છો ને, એ સાચા ભગવાનના ઘરે જવાની તૈયારી છે સાહેબ. આપણે વિદેશ જઈએ, લંડન, અમેરિકા, ક્યાં પણ જાઓ તો ભારતના રૂપિયા ન ચાલે. ચાલે? ત્યાંના પૈસા આપણને કન્વર્ટ કરાવવા પડે. જો સાધારણ એક દેશમાંથી બીજા દેશમાં જતા હોઈએ ને ત્યાંનું નાણું આપણે વાપરી ન શકતા હોઈએ, તો જ્યારે હું ને તમે આ ધરતી મૂકીને ભગવાનના ધામમાં જ્યારે જશું ત્યારે આપણે ત્યાં કને વાપરવા માટે બીજું કોઈ નાણું નથી, એ ભગવાનનું નાણું છે. જો તમે ભગવાનનું નામ લીધું હશે ને તો ત્યાં તમને રહેવા મળશે ને એ વાપરવા મળશે. માટે જેટલું બને એટલું 6 દિવસ ભગવાને દીધા છે તો ભગવાનનું નામ લેજો, હરિકીર્તન કરજો. આજે પરીક્ષિતને મનમાં એમ થયું કે બસ હવે 7 દિવસ છે તો ભગવાનનું નામ લઈ લઉં. ગંગાના કિનારા ઉપર જઈને બેસે છે અને ત્યાં જ કહે છે કે સુખદેવજી મહારાજનું આગમન થાય છે એને ભાગવત કથા સંભળાવવા માટે. અને જ્યાં સુખદેવજી મહારાજને જોઈ પરીક્ષિત મહારાજ બંને હાથ જોડી અને સુખદેવજી મહારાજનો જય જયકાર કરે છે. આવો આપણે પણ સુખદેવજીનો જય જયકાર કરીએ. બોલીએ સુખદેવજી મહારાજ કી. આજે બંને જણા, એક છે વિષ્ણુ રાત અને બીજા છે બ્રહ્મરાત, બંનેને ગર્ભમાં ભગવાનના દર્શન થયા છે. સુખદેવજી મહારાજ 12 વર્ષ એની માતાના ગર્ભમાં રહ્યા ને ત્યારે ભગવાન નારાયણે એમને દર્શન આપ્યા, એટલે એ છે બ્રહ્મરાત. અને પરીક્ષિતને પણ એની માતાના ગર્ભમાં ભગવાને દર્શન આપ્યા હતા, એટલે એમનું નામ છે વિષ્ણુ રાત. આજે જો છત્રપતિ રાજા છે એ 2 હાથ જોડી અને સુખદેવજી મહારાજના ચરણમાં બેઠો છે. અને જેની પાસે કાંઈ નથી, ફક્કડ સાધુ છે, એ આજે ઉપર બેઠા છે. એ ભગવાનના નામનો ચમત્કાર છે. परीक्षित कहे से सुखदेव जी महाराज ने कि महाराज जिसको मरना है अब उसे क्या करना है। કેટલો સુંદર પ્રશ્ન છે। ભગવાન જેને મરવું છે એને હવે શું કરવું જોઈએ। ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે
રાજન અંતે નારાયણ સ્મૃતિ, મૃત્યુ આવવાનું બાજુમાં હોય ત્યારે, મૃત્યુ જ્યારે આવવાનું હોય ત્યારે ભગવાનનું નામ, હરિનું નામ, રામનું નામ, કૃષ્ણનું નામ મુખમાંથી નીકળે એવું કંઈક કરવું જોઈએ. અને હવે આ 7 દિવસ તમારા છે તમારા હાથમાં, તો એ 7 દિવસમાં ભગવાનનું નામ લ્યો અને આ જન્મ મૃત્યુના ભયમાંથી મુક્ત થઈ જાઓ. ત્યારે એ સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા કથા સંભળાવે છે. આ કોનો પ્રશ્ન હતો? સૌનકાદી ઋષિઓનો સૂતજીને, કે પરીક્ષિતને વળી શું કામ જરૂર પડી કથા સાંભળવાની, અને સુખદેવજી મહારાજે શું કામ કથા સંભળાવી? કારણ કે સુખદેવજી મહારાજ તો ગાય દોહન જેટલા સમય જ કોઈ જગ્યાએ રોકાય, ગાય દોહન જેટલો સમય પૂર્ણ થાય એટલે એ જગ્યા બદલી નાખે. તો આખી આ મહાભારતની કથા કેવા પાછળનો સૂર એટલું જ હતું કે પરીક્ષિત કોણ છે, પરીક્ષિતના માતા કોણ છે, એના પિતા કોણ છે. તો ભાગવતમાં આવે છે કે ઉત્તરાના ગર્ભથી પરીક્ષિતનો જન્મ થયો. ઉત્તરા કોણ? તો વીર અભિમન્યુની પત્ની. તો આખું આ વંશાવલી કહી અને સૌનકાદી ઋષિઓને સૂતજી કહે છે કે જ્યારે પરીક્ષિતને શ્રાપ લાગ્યો હતો એટલા માટે પરીક્ષિતને સુખદેવજી મહારાજે કથા સંભળાવી છે. અને આગળ કહે છે કે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સૃષ્ટિનું વર્ણન સમજાવે છે કે રાજન, આખી આ જે સૃષ્ટિ છે એ ભગવાન નારાયણે સર્જન કરી છે. ભગવાન નારાયણના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યું. મનુ અને શત્રુપાને ઉત્પન્ન કરવાથી પહેલે એમને 4 દીકરાઓને ઉત્પન્ન કર્યા, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. ત્યાર પછી નારદજીને ઉત્પન્ન કર્યા અને ત્યાર પછી 10 દીકરાઓને પણ ઉત્પન્ન કર્યા છે બ્રહ્માજીએ. મરીચી આદિ જે ઋષિઓ છે, કશ્યપ આદિ જે ઋષિઓ છે એ બ્રહ્માજીના દીકરા છે. એ 9 દીકરા અને 10મા નારદજી, આ 10 દીકરાઓને બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા. એટલે પ્રથમ જે 4 સંતાનો હતા એમને બ્રહ્માજીએ કહ્યું કે તમે સૃષ્ટિનું સર્જન કરો, સૃષ્ટિને આગળ વધારવાનું કાર્યમાં મને મદદ કરો. એટલે 4 દીકરાઓએ ના પાડી દીધી કે પિતાજી અમે તો બ્રહ્મચારી રહેશું, અમારે આ સંસારને આગળ વધારવામાં રસ નથી. પિતાના મનમાં એમ થયું કે દીકરાઓએ મારું માન્યું નહીં, મને ના પાડી દીધી. મનમાંથી ક્રોધ આવે છે ને એ ક્રોધમાં કહે છે કે રુદ્રની ઉત્પત્તિ થાય છે. રુદ્રની ઉત્પત્તિ થઈ એટલે રુદ્ર કહે છે કે મને આદેશ કરો. એટલે બ્રહ્માજી કહે છે કે સૃષ્ટિને આગળ વધારવાનું છે. એટલે રુદ્રએ સૃષ્ટિને આગળ વધારી તો ભૂત બનાવ્યા, પ્રેત બનાવ્યા, ડાકીની, શાકીની, આવું બધું બનાવ્યું. એટલે બ્રહ્માજીએ કહ્યું કે બસ રહેવા દો, હવે આવી સૃષ્ટિ મારે જોઈતી નથી, મારે તો સુંદર સૃષ્ટિ બનાવી છે. મહાદેવના આગળ પાછળ કોણ હોય? ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની. એટલે રુદ્રએ એવી સૃષ્ટિ બનાવી. બ્રહ્માજીએ ના પાડી. પછી નારદજીને કહ્યું કે તમે સૃષ્ટિમાં આગળ વધો. નારદજી પણ કહે છે કે હું પણ બ્રહ્મચર્ય ધારણ કર્યું છે, મારે પણ સૃષ્ટિમાં રસ નથી. એટલે પછી મનુ અને શત્રુપા, બ્રહ્માજીએ પોતાના ડાબા અને જમણા અંગમાંથી મનુ શત્રુપાને ઉત્પન્ન કર્યા અને મનુ શત્રુપાને કહ્યું કે મૈથુની સૃષ્ટિ દ્વારા તમે આ સંસાર આગળ વધારો. આપણે માનવ કહેવાઈએ છીએ ને, એ મનુથી આપણે માનવ બન્યા છીએ. વિજ્ઞાનમાં આવે કે માણસ વાંદરામાંથી માણસ બન્યો. ભણવામાં એવું આવતું કે આદિમાનવ હતો ને એ વાંદરો હતો, એનામાંથી પૂંછડું ઘસાતું આવ્યું એટલે માણસ બની ગયો. પણ હકીકત સાચી વાત એ નથી. આપણે મનુના સંતાન છીએ, મનુમાંથી આપણે માનવ બન્યા છીએ, વાંદરામાંથી નથી બન્યા. આ સનાતન ધર્મ બતાવે છે. તો મનુ અને શત્રુપાના કહે છે કે 5 સંતાનો થાય છે, 2 દીકરા અને 3 દીકરીઓ. 2 દીકરા કોણ? તો ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, આ મનુ મહારાજના 2 દીકરા. 3 દીકરીઓ દેવહૂતિ, આકુતિ ને પ્રસૂતિ. આમ 3 દીકરીઓ થઈ. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ, આમ 3 દીકરીઓ સાથે અને 2 દીકરાઓ સાથે એ સૃષ્ટિ ધીરે ધીરે આગળ વધતી ગઈ. પછી બ્રહ્માજી એક દિવસ ભગવાનને કહે છે કે પ્રભુ, આ મારી સૃષ્ટિ ધીરે ધીરે આગળ તો વધે છે, પણ આ સૃષ્ટિને મારે રાખવી ક્યાં? કારણ કે ધરતી છે એ તો હિરણ્યાક્ષ દરિયાની અંદર લઈ ગયો છે. ગમે તેમ કરી અને આ દરિયામાંથી ધરતીને આપ બારે કાઢો.
અને કહે છે કે ભાગવતમાં આવે છે કે ત્યારે જ બ્રહ્માજીને છીંક આવે છે અને છીંકમાંથી ભગવાન વરાહ ઉત્પન્ન થાય છે અને ભગવાન વરાહ પોતાના દાંત ઉપર એ પૃથ્વીને લઈ અને દરિયામાંથી બારે આવે છે. બારે આવે ત્યારે હિરણાક્ષ સાથે ભગવાનનો યુદ્ધ થાય છે અને ભગવાન વરાહ એ હિરણાક્ષને મારે છે અને ધરતીને બારે લઈ આવે છે અને દેવતાઓ ભગવાન વરાહની જય જયકાર કરે છે. આવો આપણે પણ ભગવાન વરાહની જય જયકાર કરીએ. બોલીએ વરાહ ભગવાન કી જય. આ રીતે એ ભગવાન વરાહ ધરતીને લઈ આવ્યા અને પછી મનુ અને શત્રુપાના જે સંતાનો હતા એની ધીરે ધીરે સૃષ્ટિ આગળ વધતી ગઈ છે. અને કહે છે કે પહેલે દેવહૂતિ, આકુતિ ને પ્રસૂતિ 3 દીકરીઓ છે. તેનામાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હું તમને દેવહૂતિનો વંશ જે છે એની કથા કહું છું. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા હતા. કરદમ ઋષિ આમ તો બ્રહ્મચારી હતા, એમને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, પણ બ્રહ્માજી આવીને કરદમ ઋષિને કહ્યું કે આપના જેવા જો માતા પિતા મળે તો ભગવાનને અવતાર લેવાની ઈચ્છા છે. જો તમે લગ્ન કરો ને, તમારા જેવા જો પિતા આ સંસાર ઉપર મળે તો ભગવાન આ ધરતી ઉપર આવે. અને સાવ સાચી વાત છે. આજે પણ ભગવાનને આવવાની ઈચ્છા છે, રામ અને કૃષ્ણને આવવાની ઈચ્છા છે, પણ માતા પિતા એવા મળતા નથી. ભગવાન ક્યારે આવે? કરદમ જેવા પિતા હોય અને માતા દેવહૂતિ જેવી હોય તો ત્યાં કપિલ ભગવાનનો જન્મ થાય. ધન કુખ જીજાબાઈ ને સાહેબ, મા બાપ એવા હોય ત્યાં સંતાન આવા જન્મે. ધન કુખ જીજાબાઈ ને કે જ્યાં શિવાજી પાક્યો હતો, હિ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. હિ પડકાર કરતી પુત્ર ને કે તું મરજે રણભૂમિમાં. હિ અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હિ અમર છે ઇતિહાસમાં. આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. ધડણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે શિવાજી ને નીંદ રૂનાવે. માતા જેના જીજાબાઈ હોય ત્યાં શિવાજીનું પ્રાગટ્ય થાય. આજે જેના માતા પિતા એ સંસારના સુખ ભોગવવા પાછળ ગાંડા બન્યા હોય ત્યાં રામ અને કૃષ્ણ ના આવે. અહીંયા પણ દેવહૂતિ અને કરદમ ઋષિ એને ભગવાન બ્રહ્મા કહે છે કે જો તમારા જેવા પવિત્ર માતા પિતા હોય તો ભગવાનને આ ધરતી ઉપર આવવાની ઈચ્છા છે. અને કરદમ ઋષિ એમ કહેવાય છે કે દેવહૂતિ સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. અને દેવહૂતિ અને કરદમ ઋષિના 9 દીકરીઓ થાય છે. 9 દીકરીઓ પછી કરદમ ઋષિ કહે છે કે હવે સંસાર સુખ ભોગવવાની મારે ઈચ્છા નથી, હું જંગલમાં જઈ ભગવાનનું ભજન કરું. ત્યાં દેવહૂતિ કહે છે કે આ જે 9 કન્યાઓ થઈ છે એને પરણાવી અને એમને એમની જગ્યાએ મૂકીને પછી આપ સંસાર છોડજો. અને હજી ભગવાન જ્યાં જન્મ લેવાના હતા એ દીકરો તો આપણને જન્મ્યો નથી. કહે છે કે 9 કન્યાઓના
પછી ભગવાન કપિલ એ કરદમ ઋષિ અને દેવહૂતિ માતાને ત્યાં જન્મ લે છે અને કપિલ ભગવાનનો જન્મ થાય છે. બોલીએ કપિલ ભગવાન કી. તો વાત આપણે એ કરતા હતા કે ભગવાન હર યુગની અંદર જન્મ લેતા હોય છે. કળિયુગની અંદર પણ કળિયુગના અંતમાં કલ્કી અવતાર ભગવાનનો થવાનો છે. તો ભગવાન માતા પિતાની ખોજમાં છે કે કોઈ સારા માતા પિતા મળે તો આજે પણ કળિયુગમાં ભગવાનનો જન્મ થવાનો છે ને થશે. તો કપિલ ભગવાન એ માતા દેવહૂતિને સાંખ્ય યોગ નો જ્ઞાન આપી અને માતાને આ જન્મ બંધનના બંધનમાંથી તારી લે છે. કપિલ મુનિ થોડાક શ્લોકમાં માતાજીને સાંખ્ય યોગ સમજાવતા કહે છે કે માતા, આ સંસારમાં આપણે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ સંસારમાં આપણે કેટલી વાર જન્મ લીધો અને કેટલી વાર મૃત્યુ પામ્યા. 84 લાખ યોની બતાવી છે. ક્યારેક કૂતરા બન્યા, ક્યારેક ગધેડા બન્યા, ક્યારેક હાથી બન્યા, ક્યારેક પોપટ બન્યા. અને હવે જ્યારે મનુષ્ય અવતાર મળ્યું છે ત્યારે કપિલ મુનિ કહે છે, કપિલ ઋષિ કહે છે, ભગવાન કપિલ માતા દેવહૂતિને કહે છે કે માતા, જે મોક્ષનો દ્વાર છે ને એ માનવ શરીરમાંથી જ પ્રાપ્ત થાય છે. બાકી બીજી કોઈ યોનિમાં આપણે મોક્ષ પ્રાપ્ત થતો નથી. કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે માં, હવે આ માનવ યોનિમાંથી તમારે મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. હવે માયા મૂકો, મોહ મૂકો. 9 દીકરી થઈ, 10મો હું દીકરો થયો, હજી પણ તમે આ માયા છોડતા નથી. કરદમ ઋષિ તો જંગલમાં જતા રહ્યા. માતાને સાંખ્ય યોગનું જ્ઞાન આપે છે. જ્યારે માતા કહે છે કે હવે મારે બેટા શું કરવાનું, ત્યારે સાંખ્ય યોગ બતાવીને કહે છે કે બસ આ જન્મ અને મૃત્યુના બંધનમાંથી માતાજી મુક્ત કરી ભગવાનનું ભજન કરી અને મોક્ષને પામો. અને જો બીજી જે ઘણી બધી યોની છે એનામાંથી મોક્ષ મળતું નથી. મોક્ષ મળે છે માનવ યોનિમાંથી. અને માનવ અવતાર છે ને એ આપણા કર્મથી નથી મળતો, એ ભગવાનની કૃપાથી મળે છે. ભગવાન જ્યારે જીવ ઉપર કૃપા કરે ને ત્યારે એને માનવ માણા બનીને મૂકે કે જા, તને એક મોકો આપું છું. 84 લાખ યોનીમાં ભટક્યો છો જીવ, હવે તને મોક્ષ જોઈતો હોય તો તને માનવ બનાવું છું. ધર્મ કર્મ કરી લે, ભગવાનનું નામ લઈ લે. જો તને મોક્ષ જોઈતું હોય તો તું માનવ યોનીમાંથી મોક્ષ લઈ જા. આવો મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને એ મળે નહીં વારંવાર, એ મળે નહીં વારંવાર. એ ભાઈ તું ભજી લેને કિરતાર, ભાઈ તું ભજી લેને કિરતાર. કામ ક્રોધ મદ લોભ મોહમાં ધ્યાને જુઓ નથી સાર. ભાઈ ધ્યાને જુઓ નથી સાર. આ અવસર તમે અને આવો અવસર ભાઈ ચૂકી ગયા તો ચૂકી ગયા તો ચૂકી જશો તો શું થશે? આ અવસર તમે ચૂકી ગયા તો ખાસો ભજી લેને કિરતાર, ભાઈ તું ભજી લેને કિરતાર. લાખો ગયા ને લાખો જવાનો. વાહ, ક્યા બાત. સંતોની વાણી કેટલી ચોખ્ખી છે જો. લાખો ગયા ને લાખો ગયા ને
તું પણ જવાનો મૂર્ખ મનમાં વિચાર ભાઈ મૂર્ખ મન સાચું કહું છું છતાં અરે ભાઈ સાચું કહું છું છતાં સાચું કહું છું સાચું કહું છું છતાં જૂઠું માને તો એ તારા મુવા કુટુંબને સંભાળ કદાચ કાંઈ જૂઠું લાગતું હોય તો આપણે આ શેના માટે આવ્યા છીએ આપણા જે વડીલો પૂર્વજો જે સ્વર્ગલોક થયા છે એના માટે આવ્યા છે એનો આ સાક્ષી છે સાચું કહું છું છતાં જૂઠું માને તો તારા મુવા કુટુંબને સંભાળ એ ભાઈ તું ભજી લેને કિરતાર ભાઈ તું ભજી લેને કિરતાર ભાઈ તું ભજી લેને કિરતાર. તો કપિલ મુનિ પણ માતા દેવહૂતિને એક જ વાત સમજાવે છે કે માં ભજી લેને કિરતાર, હવે બસ આ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાઓ. અને પરમાત્મા કૃપા પણ કરે છે. જ્યારે જીવ ડગલા ભરે ને એના તરફ આગળ વધવા માટે તો પરમાત્માની કૃપા પણ મળતી હોય છે. અહીંયા કપિલ મુનિનો જન્મ થયો અને કપિલ મુનિ સાંખ્ય યોગનો ઉપદેશ આપ્યો. આમ કરીને એ વંશાવલી બતાવતા કહે છે કે પછી જે મનુ મહારાજની બીજી દીકરી હતી જેનું નામ છે પ્રસૂતિ, એના લગ્ન દક્ષ રાજા સાથે બતાવે છે. દક્ષના લગ્ન પ્રસૂતિ સાથે થાય છે અને સુખદેવજી મહારાજ કહે છે કે એમની જે દીકરી હતી સતી, એના લગ્ન ભગવાન શિવ સાથે થાય છે પણ એમનો કોઈ વંશ આગળ વધતો નથી. સુખદેવજી મહારાજ કહે છે કે પિતાના ઘરે યજ્ઞ થયું અને એ યજ્ઞમાં એમની દીકરીએ પોતાના પ્રાણના ત્યાગ કર્યા, માટે ભગવાન શિવ અને સતીનું કોઈ વંશ આગળ વધ્યો નહીં. પરીક્ષિત પૂછે છે પ્રશ્ન કે બાપજી, એક દીકરી પોતાના પિતાના ઘરે યજ્ઞમાં બળીને મરી જાય એવું તે વળી એ શું પ્રસંગ બન્યું? અને દક્ષના ભગવાન શિવ સાથે શું સંબંધ ખરાબ થયા કે માતાજીને આવું પગલું ભરવું પડ્યું? એટલે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે અને કહે છે કે રાજન, દક્ષને પ્રજાપતિ પદ મળ્યું. પ્રજાપતિ પદ મળ્યું એટલે બધા દેવતાઓ 33 કરોડ દેવતાઓ બધા ભેગા થઈ અને એની સભા યોજી કે આપણે દક્ષનું સન્માન કરીએ. બધા 33 કરોડ દેવતાઓ બેઠા છે સિંહાસન ઉપર. એ દક્ષને લઈ આવવામાં આવે છે. દક્ષ ત્યાંથી આવી અને સિંહાસન ઉપર વચ્ચે ઊભો રહે છે અને જુએ છે તો બધા દેવતાઓ ઊભા છે પણ 3 દેવતાઓ બેઠા હતા. બ્રહ્માજી, ભગવાન નારાયણ અને ભગવાન શિવ. આ 3 દેવતાઓને બેઠેલા જોયા એટલે પદ મોટું મળ્યું ને એટલે અભિમાન આવી ગયું. માણસને જો અભિમાન ક્યારે આવે? પદ, પૈસો ને પ્રતિષ્ઠા, આ 3 વસ્તુ જ્યારે અયોગ્ય માણસના હાથમાં આવે ને ત્યારે એને અભિમાન આવી જાય. યોગ્ય નથી ને એને પદ તમે આપી દો તો એને એ અભિમાન ગ્રાહક કરી જાય. યોગ્ય નથી છતાં પૈસો વધી જાય તો અભિમાન આવી જાય. આજે દક્ષને પ્રજાપતિ પદ મળ્યું એટલે થોડુંક મનમાં અભિમાન આવ્યું ને કહે છે કે આ 3 જણા બેઠા છે એનામાં બ્રહ્માજી તો મારા પિતા છે, ચલો. અને દીકરો આવે અને બાપ બેઠા હોય તો દીકરાને કંઈ માઠું ન લાગે. પછી કહ્યું કે નારાયણ પણ બેઠા છે એટલે નારાયણ તો મારા ઈષ્ટ છે અને હું એમનો ભક્ત છું, એ બેઠા છે તો કંઈ વાંધો નથી. પણ આ શિવ શું કામ બેઠા છે? એ તો મારો જમાઈ છે ને, હું સસરો છું. કારણ કે દક્ષની દીકરી છે સતી. અને જુઓ, 100 સારી વસ્તુઓ હશે ને પણ જેને છિદ્ર જોવાની ટેવ હશે, જેને ખોટ જોવાની ટેવ હશે ને, એ 100 વસ્તુ સારી હશે એનામાંથી એક પોઈન્ટ એવો ખોટો ગોતી જ આવશે કે ભાઈ અહીંયા આ બરોબર નથી. જેની દ્રષ્ટિ જેવી છે.
આટલા બધા ઊભા હતા, આટલા બધા આદર આપ્યો, એનામાં ધ્યાન ન ગયું દક્ષનું. શિવ ઊભા નથી થયા એના ઉપર ધ્યાન ગયું. અને આંખ લાલ થઈ, હો, ભ્રુકુટિયામાં ફડફડ થવા લાગી. અને પેલું જ શબ્દ કહે છે, હું ગુસ્સામાં નથી. જે માણસ ગુસ્સામાં નહીં, પેલું એમ જ કે હા હું ગુસ્સામાં નથી બોલતો. ભાઈ બાપા દેખાય છે તમે શેનામાં બોલો છો. હું ગુસ્સામાં નથી બોલી રહ્યો. બ્રહ્મા તો મારા પિતા છે, એ બેઠા હોય એનામાં વાંધો નથી. નારાયણ મારા ઈષ્ટ છે, બેઠા હોય એનામાં વાંધો નથી. પણ આ શિવ તો મારો જમાઈ છે, એને તો ઊભું થવું જોઈએ કે નહીં? મહાદેવ ચૂપચાપ બેઠા છે. આ તો મારી દીકરી મેં રામ જાણે કેમ આપી દીધી આને. બાકી સ્મશાનમાં રહેનારો, ભૂત પ્રેત સાથે રહેનારો, ભસ્મનું પાવડર લગાડવા વાળો, મુંડની માલા પહેરવા વાળો, ઘણા બધા અપશબ્દો દક્ષે ભગવાન શિવને કીધા. આ તો બ્રહ્માજીએ કીધું એટલે મેં મારી દીકરી સતી એને શિવને આપી, બાકી હું લગ્ન પણ ન કરું. ભગવાન શિવને મરકટ લોચન કીધું છે. મરકટ એટલે વાંદરો. છેલ્લે શબ્દ જ્યાં બોલ્યો કે વાંદરાની આંખો, વાંદરા જેવી જેની આંખો છે, શિવને કહ્યું કે મરકટ લોચન છે આ. એટલે મહાદેવ તો કંઈ બોલ્યા નહીં, પણ બાજુમાં જે નંદી મહારાજ હતા ને એનાથી સહન ન થયું. એટલે નંદી મહારાજ જ્યાં ઊભા થયા, મહાદેવે હાથ પકડી લીધો નંદીનો. નંદી કહે છે, મહારાજ આ શું બોલે છે, આને ખબર નથી. અને કોની સામે બોલે છે એ પણ આ મૂર્ખને ખબર નથી. મહાદેવ કહે છે કે હે નંદી, આ જગ્યાએ આપણે બોલવાની જરૂર નથી. પણ એક પછી એક અપશબ્દો જ્યારે બોલતો જાય છે ત્યારે પછી નંદી પાસે રહેવાનું નહીં. અને નંદી એ દક્ષને શ્રાપ આપે છે. ઊભા થઈને કહે છે, હે દક્ષ, આ જે તું શબ્દ બોલી રહ્યો છે એ શબ્દ યોગ્ય નથી, અને મહાદેવનું તે અપમાન કર્યું છે. જા, તારું મોઢું બકરાનું થઈ જાય. કારણ કે બકરો છે ને એ બે 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 બકરો કરે. આજે અત્યારે જે બે 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 જે બોલતો હતો ને દક્ષ, જેમને તેમ મહાદેવને શબ્દો કયા ને, એટલે નંદીએ શ્રાપ આપ્યો કે તારું મોઢું બકરાનું થઈ જાય. એટલે સામે દક્ષે પણ શ્રાપ આપ્યો નંદીને, એવું ભાગવતમાં આવે છે. કહે છે કે આ શિવ અને એના સસરા, એટલે કે જમાઈ અને સસરાની વાત છે, એનામાં નંદી તું વચ્ચે શું કામ બોલ્યો? નંદી કહે છે કે હું શિવનો ગણ છું. ત્યારે દક્ષે શ્રાપ આપ્યો કે જાઓ, શિવના ગણ પાખંડી થઈ જાય. એટલે શિવના ગણો બધા હતા એ ઊભા થઈ ગયા, અને શિવના ગણો એ બધા ભેગા થઈને એ સામે વળી શ્રાપ આપવા લાગ્યા. સામેવાળા શિવના ગણોને શ્રાપ આપે. આવી રીતના એકબીજાને શ્રાપ આપવાના શરૂ થયા. ત્યારે મહાદેવ એ સભામાંથી ઊભા થાય છે, અને મહાદેવ નંદીનો હાથ પકડીને કહે છે કે નંદી, આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં નેહ, એ ઘર કદી ન જાઈએ, ભલે કંચન વરસે મેહ. નંદીનો હાથ પકડીને કહે છે કે ચાલો હવે આપણે અહીંયાથી જતા રહીએ. કારણ કે મહાદેવ તો નિર્મલ છે, જેના માથા ઉપર સાક્ષાત ગંગા બિરાજમાન છે. આ પાણી કેટલું ઠંડુ છે એ મહાદેવ પોતાના જટામાં બિરાજમાન કરે છે. તો મહાદેવના મગજમાં શીતળતા કેટલી હશે. એક ક્ષણ પણ ગુસ્સો મહાદેવને ના આવ્યો. મહાદેવે નંદીનો હાથ પકડીને કીધું કે ચાલો અહીંયાથી જતા રહીએ. મહાદેવ ને જરાય ગુસ્સો ના આવ્યો ને, આ વાત દક્ષ પાસે સહન ન થઈ. અને જુઓ, તમે જેને ટાર્ગેટ કરીને અપશબ્દ કહેતા હો, જો એને કંઈ ફરક ન પડતો હોય ને તો તમને સંતોષ ન થાય. તમને કોઈનું અપમાન કરવો છે, તમે જેમ તેમ એને બોલો છો, પણ એ તો આનંદમાં છે, તો તમને સંતોષ નહીં થાય અપમાન કરવાનું. દક્ષને શાંતિ થઈ નહીં. દક્ષ કે આને મેં આટલા અપશબ્દ કીધા, પણ આને એક પણ વળતો જવાબ ના આપ્યો. એટલે દક્ષ કહે છે કે હજી મારે એનું અપમાન કરવું છે. અને દક્ષ એક ભવ્ય યજ્ઞનું આયોજન કરે છે, અને બધા દેવતાઓને ખૂબ લાલચ આપે છે, અને કહે છે કે આ યજ્ઞમાં તમે બધા ભાગ લેવા આવજો, પધારજો. અને બીજું કે તમારા જે રથ છે, તમારા વાહન છે, એ કૈલાસ ઉપરથી ફેરવીને આવજો. ભલે તમને આટો લાંબો પડે, ડીઝલ પેટ્રોલ હું નખાવી દઈશ, પણ ત્યાંથી થઈને આવવાનું છે. શિવને ખબર પડવી જોઈએ કે દક્ષ યજ્ઞ કરે છે ને અમને આમંત્રણ નથી દીધું.
હવે વિચાર કરો, બધા દેવતાઓ ગર્રાટ વિમાન લઈ હિમાલય ઉપરથી મહાદેવ જ્યાં રહે છે ત્યાંથી દક્ષના ત્યાં આવી અને એ યજ્ઞમાં પધારવા લાગ્યા. મહાદેવને તો કંઈ ફરક પડ્યો નહીં, પણ સતીએ જ્યાં જોયું કે આટલા બધા વિમાનો ક્યાં જાય છે, સતીએ પૂછ્યું કોઈને, તો કહે છે કે અરે તમને ખબર નથી, તમારા પિતાજી આટલું મોટું યજ્ઞ કરે છે અને અમને બધાને ત્યાં આમંત્રણ છે. દીકરીનું મોઢું જરાક ઉતરી ગયું. અને બધા દીકરીઓનો સ્વભાવ આવો હોય સાહેબ, પિતાના ઘરે નાનો એવું પ્રોગ્રામ હોય ને તો દીકરી આશા રાખે કે મારા પિતાજી, મારા ભાઈઓ મને યાદ કરે. દીકરીને પરણાવી દીધી એટલે બસ પારકી થઈ ગઈ એવું નથી. નાનો પ્રોગ્રામ હોય ને ત્યારે પણ દીકરી આશા રાખતી હોય કે હું મારા પિતા મને બોલાવે, મારા ભાઈ મને બોલાવે અને હું મારા ઘરે જાઉં. અને આપણા શાસ્ત્રોએ તો દીકરીને લક્ષ્મી કીધું છે ને કે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરીની વેદના તો જે દીકરીનો બાપ હોય એ જાણે સાહેબ. અને કીધું છે ને, જે ઘરમાં દીકરી નથી એ આંગણું સૂનું છે. કોઈકે બહુ સારું કીધું છે કે ભગવાન જ્યારે કોઈકના ઘરે દીકરાનો જન્મ કરે છે ને, સ્વર્ગમાં એ વૈકુંઠમાં બેઠા બેઠા ભગવાન કહે છે એક દીકરાને કે જા, આ ઘરમાં તને જન્મ લેવાનું છે, તારા બાપને તું મદદ કરજે. ભગવાન કહે છે એક દીકરાને કે જા, આ ઘરમાં તું જન્મ લે, તારા પિતાને તું મદદ કરજે. અને જ્યારે ભગવાન એક દીકરીને કહે છે કે જા, તું આ ભાઈના ઘરે જન્મ લે, તારા બાપને હું મદદ કરીશ. જેના ઘરમાં દીકરી હોય છે ને, પરમાત્મા એને મદદ કરે છે એ બાપને સાહેબ. આજે સતીને એમ થયું કે મારા પિતા મને ભૂલી ગયા. આટલો મોટો યજ્ઞ કરે છે, બધા દેવી દેવતાઓ જાય છે, મારા પિતાએ મને યાદ ન કર્યું. પછી મનમાં એમ થાય છે કે આટલું મોટું યજ્ઞ છે અને હમણાં પ્રજાપતિનું પદ મળ્યું છે, કદાચ ભૂલી ગયા હશે. મહાદેવ પાસે દોડતા દોડતા સતી જાય છે અને કહે છે કે પ્રભુ, મારા પિતા યજ્ઞ કરે છે ને આપણે એ યજ્ઞમાં ચાલીએ. મહાદેવ કહે છે કે આમંત્રણ નથી એટલે દેવી આપણે ત્યાં જવાય નહીં. મહાદેવે ના પાડી. સતી કહે છે કે પિતાને ઘરે પૂજન હોય, પિતાને ઘેર કોઈ પ્રોગ્રામ હોય, એનામાં દીકરીને આમંત્રણ શાનું? ખબર પડે એ જ આમંત્રણ. મારે તો જવું છે અને તમે પણ સાથે ચાલો. મહાદેવે ના પાડી, છતાંય સતી માન્યા નહીં. એટલે સતી કહે છે કે હું તો જઈશ. મારી ત્યાં વાટ જોતા હશે, ભૂલી ગયા હશે, કદાચ આમંત્રણ આપતા ભૂલી ગયા હશે. મહાદેવ કહે કે નથી ભૂલ્યા એ જ મોટી છે, એ જ મોટી વાત છે. ભૂલી ગયા હોય તો વાંધો નથી. સભામાં જે થયું એ કદાચ દક્ષ રાજા ભૂલી ગયા હોત તો વાંધો ન હોત. મહાદેવ કે આ નથી ભૂલ્યો તારો બાપો, એટલે જ બધું થયું છે. આ સતી કહે છે કે હું તો મારા પિતાને ઘેર જઈશ. મહાદેવ કહે છે કે ભલે સતી, આપને જવું હોય તો જાઓ, હું તમારી સાથે નહીં આવું. મહાદેવ સમજી ગયા કે હવે સતી પાછા આવશે નહીં. નંદીને બોલાવે છે અને નંદીને કહે છે કે જે પણ સતીનો સામાન છે એ બધો લઈ અને સતીને એમના પિતાના ઘરે લઈ જાઓ. માતાજી કહે છે કે આટલો બધો સામાનની શું જરૂર છે? હમણાં જ યજ્ઞ પૂરો થશે, હું પાછી આવતી રહીશ. મહાદેવે કંઈ કીધું નહીં, પણ મહાદેવે કીધું કે સતી, આ વસ્તુઓની તમને જરૂર પડશે, લેતા જાઓ. પિતાને ઘરે જવાની ઉતાવળ હતી એટલે જે કંઈ વસ્તુઓ મળી એ બધી તૈયાર કરી નંદી ઉપર બિરાજમાન થઈ અને સતી પિતાને ઘરે જવા નીકળે છે. અને નંદી ઉપર માતાજી બિરાજમાન થયા હોય એ બીજા કોઈ નહીં, કડવા પાટીદારના કુળદેવીમાં ઉમિયા.
નંદી ઉપર માતાજી બિરાજમાન થયા છે એ આ પ્રસંગ અહીંયા બતાવે છે. નંદી ઉપર બિરાજમાન થઈ અને આજે ભવાની નીકળ્યા છે પિતાના ઘરે જવા સાહેબ. અને હું હર હંમેશા કહેતો હોઉં છું, તમે કડવા પાટીદાર કેટલા ભાગ્યશાળી છો સાહેબ. અમને બ્રાહ્મણોને પણ સાક્ષાત ભવાની કુળદેવી સ્વરૂપે નથી મળ્યા, એ તમને કડવા પાટીદારને મળ્યા છે સાહેબ. બીજા ક્યાંય ભટકજો નહીં. દુઃખ આવે તો કોઈ ભોપાઓ પાસે જાજો નહીં. દુઃખ આવે તો ઘરમાં એ માં ઉમિયાનો છબી હોય ને ત્યાં આંસુડા બે વહાવીને માને કહેજો, એ માં તમારું કાર્ય કરશે સાહેબ. કારણ કે સાક્ષાત ભવાની છે જે તમારા કુળના દેવી છે. બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. આજે ઘણા માણસોને બહુ અહીંયા પૂછાવશે, હું આ પૂછાવશે, મારા ઘરમાં આમ નથી, મારા ઘરમાં શાંતિ નથી, મારા ઘરમાં તેમ નથી. ઘણા કોક ભોપાને પૂછશે, કોક ક્યાં પૂછાવશે. ખાસ તો બહેનોને મારી વિનંતી છે કે તમારા કુળના દેવી એટલા બલવાન છે તો સાહેબ તમે જ્યાં ત્યાં શું કામ ફાંફા મારો છો? કુળના દેવી એટલા પાવરફુલ છે, સાક્ષાત ભવાની શંકરના પત્ની છે, એ આદિ શક્તિ તમારા કુળના દેવી છે. એના સિવાય બીજા ક્યાંય જજો નહીં. બે આંસુડા ત્યાં વહાવીને માને પ્રાર્થના કરી જોજો, તમારા સર્વ દુઃખો હરાઈ જશે. આજે સતી એ નંદી ઉપર બિરાજમાન થઈને ભવાની એ ત્યાં એના પિતાના ઘરે જાય છે. મનમાં ઘણો હરખ છે કે ઘરે જાય છે એટલે માતાજી મને આદરથી બોલાવશે, મારા ભાઈઓ મને આદર આપશે, મારી ભાભીઓ મને આદર આપશે, મારા પિતા મને આદર આપશે. આવા મનના મનોરથો ઘડતા ઘડતા એ સતી એ પોતાના પિતાના ઘર તરફ જાય છે. પણ જે મનમાં ધાર્યું હતું એનાથી બધું ઊંધું બન્યું, બધું વિપરીત બન્યું. જે ભાઈઓ હતા એ ભાઈઓ તરફ જ્યાં સતી જુએ છે કે મારો ભાઈ મને મળવા આવશે, મારું સામાન છે મારો ભાઈ દોડતો દોડતો લેવા આવશે, પણ ભાઈઓએ મોઢું ફેરવી લીધું. કારણ કે દક્ષે કહી દીધું હતું કે મહાદેવ શિવ તો નહીં આવે, પણ મારી દીકરી આવે ને તો એને પણ કોઈ બોલાવવાનું નથી. માણસનો વેર તો જુઓ કેટલી હદ સુધી આવ્યો છે કે શિવ નહીં આવે, મારી દીકરી આવે તો એને પણ કોઈએ બોલાવવાનું નથી, મોઢું નથી આપવાનું. ભાઈઓએ મોઢું ફેરવી લીધું અને ભાભીઓ જે હતી એ ભાભીઓ મસ્કરી કરવા લાગી કે આમંત્રણ વગર જતો દોડતી હાલી આવી છે. કેટલો ઘા લાગ્યો હશે સાહેબ એ દીકરીને. મનની અંદર જ્યારે ખટકો લાગ્યો કે ઓહો કે મહાદેવ ના પાડતા હતા, ખરેખર અહીંયા આવવા જેવું નહોતું. આજે ભવાનીને સમજાણું કે મહાદેવ ખરેખર ના પાડતા હતા, મારે પણ અહીંયા આવવાની જરૂર ન હતી. પણ ફરી મનમાં એમ થાય છે કે મારા પિતા તો મને આદર ભાવ આપશે, મારી માતા મને આદર ભાવ આપશે. જ્યાં પિતા તરફ દ્રષ્ટિ કરી તો પિતાએ પણ મોઢું ફેરવી લીધું. પણ કહે છે ને કે જનનીની જોડે સખી નહીં જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લો. બધાએ જ્યારે મોઢું ફેરવી લીધું, પણ કહે છે કે દક્ષની પત્ની અને સતીની માતાએ મોઢું ન ફેરવ્યું સાહેબ. એ માતાને એમ થયું કે મારી દીકરી સાથે આજે બધાએ અણગમો વ્યવહાર કરે છે, પણ માતાએ બે હાથ આમ ફેલાવ્યા અને દીકરી દોડતી દોડતી આવીને માને ભેટી પડી સાહેબ. બધાએ મોઢું ફેરવ્યું પણ જનની જનેતાએ મોઢું ન ફેરવ્યું. એટલે જ કહે છે ને કે દીકરો જ્યારે વિદેશમાં કે બીજા ગામમાં કમાવા જાય તો પત્ની પૂછે કે મારા માટે શું લાવ્યા? પિતા પૂછશે કે કેટલું ધન કમાવીને લાવ્યો? એક માતા જ એવી હોય છે જે દીકરો ઘરમાં આવે ને ત્યારે દીકરાને પૂછે છે કે દીકરા તે કંઈ ખાધું, તે કંઈ પીધું, તારા પેટમાં કંઈ નાખ્યું છે? હાલ બેટા તને હું હમણાં જ જમવાનું આપું. પત્ની વસ્તુની માંગણી કરશે, પિતા ધનની માંગણી કરશે, પણ એક માં એવું તત્વ છે જે તમે ખાધું કે નહીં, તમે પીધું કે નહીં એની ચિંતા કરે છે. જનની જે
ભગવતીની માતા હતા એ સતીને ભેટી પડે છે અને કહે છે કે બેટા, મનમાં માઠું ન લગાડજે. તારા પિતાને રામ જાણે શું થયું છે, એ મહાદેવ સાથે વેર બાંધીને બેઠા છે. હાલ આપણે યજ્ઞશાળામાં જઈએ અને જ્યાં યજ્ઞશાળામાં પ્રવેશ કરે છે તો ગણપતિ આદિથી જ્યાં જે સ્થાપનો જોયા ત્યાં બધા દેવતાઓના સ્થાપન જોયા, પણ ભગવાન શિવનો કોઈ સ્થાપન સતીએ જોયો નહીં. અને સાહેબ, પત્ની છે ને એ ગમે એવું પોતાનું અપમાન સહન કરી લે, પણ એના પતિનું એના સાસરામાં અપમાન એ પત્ની સહન કરે નહીં. એના પિતા, એના ભાઈ, સનાતન ધર્મની જે સનાતની પત્નીની વાત છે હો, બાકી તો શું વાત કરવી. ભગવતી પાસે સહન ન થયું, પિતાના ઘરે ભગવાન શિવનું અપમાન, શિવનું કોઈ સ્થાપન સહન ન થયું કે આટલા બધા દેવતાઓનું સ્થાન છે, 33 કરોડ દેવતાઓ બિરાજમાન છે, પણ આનામાં મહાદેવનું એક સ્થાપન પણ નથી. મનમાં ક્રોધ આવ્યો અને પોતાના પિતા દક્ષની સામે જોઈને કહે છે કે આજથી પિતા અને દીકરીના સંબંધ પૂરા. આંખો લાલ થઈ અને યજ્ઞની જે અગ્નિ હતી તેનામાં યોગાગ્નિથી કહે છે કે સતી એના પિતાને શ્રાપ આપીને કહે છે કે પિતાજી, તમે આજે અપમાન કર્યું છે મારા પતિનું, અને આજ યોગાગ્નિની અંદર આ શરીરને હું ત્યાગ કરીશ, કારણ કે આ શરીર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પિતા અને પુત્રીના સંબંધ રહેવાના છે. આ સંબંધનો હું આજે જ નાશ કરું છું. અને યોગાગ્નિ પ્રગટ કરી અને કથામાં એવી વાત આવે છે કે યોગાગ્નિ આવી અને સતીના અંગ ઉપર પડે છે અને એ સતીનું શરીર સળગવા લાગે છે અને એ સતી એ યોગાગ્નિથી બળીને ભસ્મ થાય છે. યજ્ઞમાં ઉભેલા બધા દેવી દેવતાઓ હાહાકાર મચી જાય છે કે આ તો શું થયું યજ્ઞમાં, આ તો અપશકુન છે. બધા દેવી દેવતાઓ હાહાકાર કરીને આજુબાજુ ભાગવા લાગ્યા છે. સતીનું તેજ કોઈથી સહન થયું નહીં અને કોઈકે સમાચાર ભગવાન શિવને આપ્યા કે પિતાને ઘેર સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. મહાદેવ ઊભા થઈ જટા જે હતી એને જટાને ધરતી ઉપર પછાડી અને કહે છે કે વીરભદ્રને ભગવાને ઉત્પન્ન કર્યો છે. વીરભદ્રને કહ્યું કે જાઓ એ દક્ષને સજા આપો. અને વીરભદ્ર અને કૃતિકા અને બંને ભગવાન શિવના ગણો દોડતા દોડતા ત્યાં જાય છે. અને જ્યાં યજ્ઞ શાળાની અંદર બધા દેવતાઓ બેઠા હતા, દક્ષ મહારાજ બેઠા હતા, યજ્ઞ કુંડ જ્યાં હતું ત્યાં એ વીરભદ્ર આવી અને જે દેવતાઓ એ યજ્ઞમાં ભાગ લેતા હતા એ બધાને એક એક ભોગ આપે છે, એક એક દંડ ઠકા કરાવે છે, મારે છે, એને દંડ આપે છે. અને દક્ષ મહારાજ એ આ બધા શિવના ગણોને જોઈ અને યજ્ઞમાં આહુતિઓ આપે છે અને બીજા સૈનિકો તૈયાર કરે છે. બંને વચમાં ભયંકર યુદ્ધ થાય છે. અંતમાં કહે છે કે એ વીરભદ્ર બધા સૈનિકોને એમના મારી નાખે છે. અને અંતમાં જ્યાં દક્ષ રાજા બિરાજમાન હોય છે ત્યાં દક્ષ પાસે આવી અને વીરભદ્ર એમનું માથું પકડી અને જેમ બિસ્લેરીના બોટલનું ઢાંકણું આપણે ખોલીએ તેમ વીરભદ્રએ એ દક્ષનું આમ માથું ફેરવી અને આમ માથું ફેરવીને યજ્ઞમાં સ્વાહા એ જ યજ્ઞમાં હોમી દીધું. જ્યાં એ મસ્તક હોમાઈ ગયું, વીરભદ્ર પાછો આવી અને ભગવાન શિવ પાસે આવે છે અને કહે છે કે એ દક્ષ સુ યજ્ઞ વિનાશકલિંગમ, દક્ષના યજ્ઞનો વિનાશ કરી દીધું છે. અને આવી રીતે એ દક્ષના યજ્ઞનો વિનાશ થયું એટલે બ્રહ્માદિ જે દેવતાઓ હતા એ બધા ભગવાન શિવ પાસે આવે છે અને કહે છે મહાદેવ, આમ જ જો આપણે દેવ બની અને યજ્ઞને આમ તોડશું, યજ્ઞને આમ ભંગ કરશું તો સંસારમાં કોઈ યજ્ઞ કરશે નહીં. માટે જે થવાનું હતું એ થઈ ગયું. મહાદેવ, હવે આ જે યજ્ઞની શરૂઆત કરી હતી એને પૂર્ણાહુતિ તો કરવી પડશે. ગમે એમ થાય એ યજ્ઞને પૂર્ણ કરો, નહીતર યજ્ઞની મહિમા ખંડિત થશે. યજ્ઞની મહિમા ખંડિત ન થાય એટલે મહાદેવ હવે આપ ત્યાં પધારો અને એ યજ્ઞને પરિપૂર્ણ કરો. મહાદેવ એ દક્ષના યજ્ઞમાં આવે છે અને જુએ છે તો જ્યાં જ્યાં જે દેવી દેવતાઓએ રાજભોગ ભોગવ્યા હતા, ખીરના અને માલપુઆ ખાધા હતા, એ બધાને એ વીરભદ્રે જે માલપુઆ ખવડાવ્યા હતા, કોકનું હાથ તૂટી ગયું, કોકનું પગ તૂટી ગયું. મહાદેવ કહે છે કે આ યજ્ઞના યજમાન ક્યાં ગયા? તો બ્રહ્માજી કે એ તો ગુજરી ગયા. અરે દક્ષ મરી ગયા? હા, દક્ષ મરી ગયા.
ધડ પડ્યું છે, માથું તો સ્વાહા થઈ ગયું છે. એટલે ભગવાન શિવ કહે છે કે હવે ભગવાન મહાદેવ તો અવધરદાની છે, ડોક્ટરોના પિતા છે, વૈદ્યનાથ છે. ડોક્ટર ઓપરેશન કરે ને તો ડોક્ટર ને સંસ્કૃતમાં વૈદ કહેવાય, અને વેદના જે વૈદ છે એને વૈદ્યનાથ કહેવાય. તો વૈદ્યનાથ ભગવાન શિવ છે. એટલે ભગવાન શિવે કહ્યું કે ચાલો કંઈ વાંધો નહીં, એક બકરાનું માથું લઈ આવવામાં આવે છે, અને જે દક્ષનો ધડ પડ્યો હોય છે એના ઉપર બકરાનું માથું લગાવવામાં આવે છે, અને ભગવાન શિવ ઓપરેશન કરી આપે છે અને ઊભો કરી દે છે, કારણ કે વૈદ્યનાથ છે. મહાદેવે જ્યાં એ દક્ષને ઊભું કર્યું, દક્ષની જે મતિ હતી એ માથું હોમાઈ ગયું, એટલે એ મતિ પણ નાશ પામી, અને બકરાનું માથું જ્યાં લાગ્યું ત્યાં બકરાના માથામાં દક્ષ ભગવાન શિવની સુંદર સ્તુતિ કરે છે. અને આજે પણ કાશી વિશ્વનાથ મંદિરમાં બકરાની ભાષામાં ભગવાન શિવ સામે સ્તુતિ ગાવામાં આવે છે. ત્યાંના બ્રાહ્મણો બકરો જેમ બોલે ને એમ બોલે. એટલે હું એક વખત મારા ગુરુજી સાથે ગયો તો આ બધું જોયું તો આપણે હસવું આવે કે આ શું બે બે કરે છે બધા ઊભા ઊભા. ત્યારે ગુરુજીએ કહ્યું કે દક્ષે જે ભગવાન શિવની સ્તુતિ કરી હતી ને એ જ સ્તુતિ આજે પણ કાશી વિશ્વનાથના બ્રાહ્મણો ભગવાન શિવ સામે કરે છે. તો દક્ષે ભગવાન શિવની સ્તુતિ કરી અને ભગવાને કહ્યું કે હે દક્ષ, હવે જે આ યજ્ઞ છે એને આપ પરિપૂર્ણ કરો. ભગવાનની ક્ષમા માંગે છે. અને જે યજ્ઞની અંદર જે દેવતાઓને ત્યાં વીરભદ્રે માર માર્યો હતો એ બધાને ભગવાન વ્યવસ્થિત કરી અને એ યજ્ઞની પૂર્ણાહુતિ કરે છે. અને એ યજ્ઞની પૂર્ણાહુતિ પછી હવે સતી તો એમના દેહનું ત્યાગ કર્યું છે. કથા એમાં આગળ આવે છે કે પછી હિમાલયના ઘરે પાર્વતી બનીને ભગવતીનો જન્મ થાય છે. અને એ સર્વ કથા આપણે આવનાર સત્રની અંદર લેશું. તો અત્યાર સુધી દેવહૂતિ, પ્રસૂતિ ને આકુતિ, આ મનુ મહારાજની જે સંતતિ હતી, દેવવ્રત, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, આમની વંશની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. અને પરીક્ષિતને કહ્યું કે આ રીતે એક પછી એક સંતતિ આગળ વધતી ગઈ. એનામાં વરાહ ભગવાનનું અવતાર થયું, એનામાં કપિલ ભગવાનનું અવતાર થયું, અને એનામાં ભગવાન શિવ અને સતીના આ ચરિત્રની કથા સુખદેવજી મહારાજ એ રાજા પરીક્ષિતને કરે છે. અને આગળની જે કથા છે એ આપણે આગલા સત્રમાં લેશું. તો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. આરતી કરવાની છે. બપોર પછીનું સત્ર નથી એટલે આરતી નથી ને? આરતી છે ને? હા, તો આરતીની તૈયારી કરજો. અને ભૂદેવને પણ વિનંતી કે આરતી માટે યજમાનોને બોલાવી લે. જેનું પેટ દુખતું હોય ને, અપચો જેને થયો હોય ને, એ ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર દવા આપે અને કહે કે આ એક ગોળી તમે જમ્યા પહેલાં લેજો અને એક ગોળી જમ્યા પછી લેજો, તો તમારે જે અપચો છે ને એ મટી જશે અને તમારું પાચન બરોબર થશે. તો આ કથામાં જે કથાકાર તમને કથા સંભળાવે છે ને એનાથી પહેલે કીર્તન રૂપી એક ગોળી ખવડાવે, અને પછી કથા પૂરી થાય એટલે એક ગોળી કીર્તન રૂપી ખવડાવે કે આ જે ભાગવતની કથા છે ને એ અપચો થઈને નીકળી ન જાય, એ તમને પચી જાય, એ કથા તમારા મગજમાં બેસી અને તમારું કલ્યાણ કરે, એના માટે જ આ કીર્તન હોય છે. તો આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન. गोविंद मेरो है गोपाल मेरो है, 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 प्यारो राके बिहारी नंदलाल मेरो है, प्यारो बाके बिहारी नंदलाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है. जे पण धून तमे गाओ ने ए साथे ताड़ी वगाड़जो. સાયન્સ પણ કહે છે કે તાળી વગાડવાથી એક્યુપ્રેશર થાય છે તો શરીરના જે રોગો હશે તે મટી જશે અને બીજા રોગ નહીં થાય. માટે તાળી વગાડીને ધૂન ગાજો.
અને સામે પાછળ જીલાવજો પણ. એક સંત કહેતા હતા કે જ્યારે બાપજી વ્યાસપીઠ ઉપરથી ધૂન ગવડાવે ને ત્યારે સાથે ધૂન ગાવી. કારણ કે જ્યારે તમે ધૂન ગાઓ છો ને ત્યારે તમારા શરીરમાંથી પાપ નીકળે છે. તો કોઈકે પૂછ્યું કે એ પાપ જાય ક્યાં છે, તો કીધું કે બાજુમાં જે મૂંગો બેઠો હોય ને એનામાં ઘૂસી જાય છે. એટલે હવે તમારે બોલવાનું, નહીતર બાજુવાળાનું પાપ તમારામાં. ધ્યાનથી. ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ प्यारो बाके बिहारी नंदलाल मेरो है, प्यारो बाके बिहारी नंदलाल मेरो है, हो प्यारो बाके बिहारी नंदलाल मेरो है, प्यारो बाके बिहारी नंदलाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, राधे। सत्यं शिवं सुंदरम हो, सत्यं शिवं सुंदरम हो, सत्यं शिवं सुंदरम। बोल बाके बिहारी लाल की जय, श्री कृष्ण कन्हैया लाल की जय। आरती माटे यजमानो आगळ आवो, एनाथी पहले जे आप सूचन करवा मांगो। આજે આપણે જે કથા મંડપની અંદર અને વાસુદેવ આશ્રમની અંદર જે કથાનો રસપાન કરી રહ્યા છે એના મેનેજર અને સંચાલક આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે। ખરેખર અમે આજે 3-4 મહિનાથી એમની પાછળ પડીને આ કરો પેલું કરો, આ વ્યવસ્થા નથી પેલી વ્યવસ્થા નથી, સતત એમણે અમને સહયોગ આપીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે જહેમત ઉઠાવી છે એવા બંને ભાઈઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો હરિહર સેવા સમિતિ એમનું સન્માન કરવા માંગે છે। तो शर्मा जी आप आगे आइए, गुप्ता जी आप भी आगे आइए। आपने बहुत बढ़िया साथ हमको दिया है और हमारा जो कार्यक्रम है वो सफलता की ओर जा रहे हैं। शास्त्री जी को मैं बोलता हूँ कि आपका स्वागत करें, स्टेज पे जाइए। पर आपने જોઈએ છે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ। અને હજુ પણ જે 4-5 દિવસો બાકી છે એ બાકીના દિવસોમાં બાપજીએ આપણે કથામાં વાત કરીને કે ઘણી વખત મૌનમાં શું તાકાત છે, મૌનમાં શું તાકાત છે। આપણે આ સાક્ષાત જો આ બાપજીનું મૌન સંભાળજો, મૌન એ આપણી સેવા અહીંયા એટલે કેટલી બધી આપણને એમને આ જે યજ્ઞ કાર્ય કરી રહ્યા છીએ ને એનામાં બહુ મોટું યોગદાન છે। એ કે તમે જરા બી ચિંતા ના કરો, તમારું બધું જ અને આપણે માણી રહ્યા છીએ। તો અત્યારે એમને આપણે ખાલી એક સન્માનિત કરવા માટે ના પાડતા હતા, પણ છતાં આવ્યા અને આપણને કંઈક 2 શબ્દ કહેવા માટે કીધું, પણ એમને ના પાડી, મૌન વ્રત જેવું કીધું। એટલે એનું મૌનમાં બી ઘણું બધું આવી જાય। તો આપણે ફરી વખત એમને તાળીઓથી સન્માનિત કરીએ।
શ્રી નવીનભાઈ, શ્રી નવીનભાઈ. મિત્રો, આ ગંગા તટે હરિદ્વારની પુણ્યતીર્થની અંદર જ્યારે આપ ઉપસ્થિત છો ત્યારે દાનનો મહિમા એ ખૂબ બતાવવામાં આવ્યો છે. લક્ષ્મી અને ધનમાં ફરક એટલો જ છે કે લક્ષ્મી એ સત્કાર્યમાં વાપરી શકાય છે અને ધન તો બસ ભેગું જ કરી શકાય છે. ખાનદાની બજારમાં નહીં, વારસામાં મળે છે. જેની પાસે ધન છે તે તેનો નથી, પણ જે સત્કર્યામાં વાપરે છે તેનું ધન છે. તિજોરીમાં રાખેલું ધન સડી જાય છે, પણ પરોપકારના કાર્યમાં વાપરેલું ધન અનેક ગણું વૃદ્ધિ પામે છે. દાન દેવું એટલે ખરેખર કંઈક પુણ્ય પ્રાપ્ત કરવું. વહેંચાયેલું જગતને જરૂર પડી, વહેંચાયેલું જગતને જરૂર પડી ત્યારે જળ્યું છે. સંગ્રહેલું જીવનમાં કાયમ માટે નડ્યું છે, કાયમ માટે નડ્યું છે. ખરેખર અહીંયા ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે. દાનનો પ્રવાહ મિત્રોએ ખૂબ વહાવ્યો છે. તો હું દાતાઓના નામ બોલીશ. ₹2000 શ્રી કનૈયા સોમિલ કોન કલ્યાણ, હસ્તે હંસાબેન પરિમજીભાઈ પટેલ. કાંઈ વાંધો, આપણે ઘરના ભુવા અને ઘરના દાખલા. ₹2000 શ્રી કનૈયા સોમિલ કોણ કલ્યાણ, હસ્તે હંસાબેન ખીમજીભાઈ પટેલ તરફથી આપવામાં આવે છે. આપણે તાળીઓ છેલ્લે વાળશું. ભલે વારો થતો તો બહુ જ મજા, નહીં તો ઘણી વખત એવું થાય આપણે જરા લિસ્ટ લાંબુ છે દાતાઓનું, એટલે આપણે છેલ્લે તાળીઓ પાડશું. તમે સાંભળજો, નહીં તો વચ્ચે તાળીઓમાં કદાચ પેલું સમજાશે એવું બી બને. ₹5000 કરમસિંહભાઈ નારણભાઈ હાલોલ તરફથી, ₹5000 રાજારામભાઈ સોમજીભાઈ પોકાર ચીખલી તરફથી, ₹5100 મગનભાઈ મૂળજીભાઈ પોકાર નવસારી તથા ભાણભાઈ પ્રેમજી ચોટીલા તથા લક્ષ્મી લીલાબેન જીવરાજભાઈ જોધપુર તરફથી ₹5100, ₹5000 નાનજીભાઈ દાનાભાઈ પોકાર કસ્બા નવસારી, 5100 નવસારી ગ્રુપ નવસારી, ₹5000 રજનીકાંત દેવસીભાઈ વાગડિયા સુરત સમાજના મહામંત્રી છે વાગડિયા શ્રી રજનીકાંતભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. ₹25000 બાપજી, ₹25000 આજના ભંડારામાં આપવામાં આવે છે. ક્યાં વાત હે. ₹25000 શ્રી લક્ષ્મીબેન દેવસીભાઈ સાંખલા થાણા અને તથા શ્રી કમળાબેન વિશ્રામભાઈ સાંખલા સુરત તરફથી ₹25000 ભંડારા પેટે આપવામાં આવે છે. ₹1000 રામ ભરોસે, ₹5000 પાનુબેન નારણભાઈ માવાણી મહુવા સુરત, ₹1100 સ્પીડ ઓટો મહુવા સુરત, ₹111 બાબુભાઈ અમૃતભાઈ રામાણી મહુવા સુરત, ₹251 રાજકુમાર વર્મા મહુવા સુરત, ₹2100 ભાણજીભાઈ મૂળજીભાઈ ઘોઘારી અમદાવાદ, ₹200 રામ ભરોસે, ₹500 રામ ભરોસે, ₹501 આશાપુરા વુડ ઇન્ડસ્ટ્રીઝ હસ્તે પ્રેમજીભાઈ ચીખલી, ₹2000 અમિતભાઈ નારણભાઈ પોકાર છાણી, ₹1100 વસંતભાઈ ચંદુભાઈ મૈયાદ ભરૂચ, ₹2001 ભારતીબેન અરવિંદભાઈ વાપી, ₹5000 રામ ભરોસે, ₹500 રામ ભરોસે, ₹500 રામ ભરોસે, ₹500 શાંતિલાલ વાલજીભાઈ પટેલ છાણી, ₹500 કાંતિભાઈ દેવસીભાઈ લીંબાણી સારસા, ₹500 ચંદુભાઈ રામજીભાઈ ભાદાણી ઘોઘારી કોલ્હાપુર, ₹500 ઈશ્વરભાઈ માનણભાઈ લીંબાણી સત્રા, ₹500 રામજીભાઈ નડિયાદ, ₹500 નરસિંહભાઈ નડિયાદ, ₹500 વિશ્રામભાઈ નડિયાદ, ₹1100 રામ ભરોસે, ₹1100 રામ ભરોસે, ₹500 મોહનભાઈ હંસરાજભાઈ ઉમરગામ, ₹2000 અલગધણી આશ્રમ હાલોલ. ક્યાં વાત હે બાપજી, ખૂબ ખૂબ ધન્યવાદ અલગધણી. જય હો. ₹1000 નાનજીભાઈ લાલજીભાઈ કોસંબા, ₹2100 નારાયણભાઈ રામજીભાઈ પોકાર છાણી, ₹1000 કાનજીભાઈ લાલજીભાઈ પોકાર છાણી, ₹1000 સાવિત્રીબેન સી પટેલ સેલવાસ, ₹500 રાજેશભાઈ સોમાભાઈ પટેલ સેલવાસ, ₹500 છીબુભાઈ એલ પટેલ સેલવાસ, ₹2000 દેવજીભાઈ રામજીભાઈ પટેલ નરોડા અમદાવાદ, ₹1111 અર્જણભાઈ મેઘજીભાઈ ઘોઘારી નડિયાદ, ₹1111 અર્જણભાઈ મેઘજીભાઈ ઘોઘારી નડિયાદ, ₹2100 શિવશક્તિ વુડ ઇન્ડસ્ટ્રીઝ હસ્તે નાનજીભાઈ સરીગામ, ₹1100 મૈત્રી ડિઝાઇન હસ્તે મોહનભાઈ ઉમરગામ તરફથી આપણને આ દાનમાં આપવામાં આવે છે. બાપ ખૂબ ખૂબ તાળીઓના ગગડાટથી એમને વધાવીએ.
અને બાપજી ગઢવી સાહેબ દાતાઓને સન્માનિત કરો તમારી ભાષામાં. નારાયણ વિસારીએ અને આત્મિક પ્રત લીજે નામ જો લાભે આવો મનુષ્ય જન એ આવા કીજે ઉત્તમ કામ. એક જ વાર મળ્યો છે આ મનુષ્ય જન્મ 84 લાખ જોડીમાં. વાંકડિયા છે વાડ દૂધ પીયો નંદલાલ તમારા શ્યામ ગુલાબી ગાલ દૂધ પીયો નંદલાલ. શ્યામ ગુલાબી વાડ દૂધ પીઓ નંદલાલ. તમે જશોદાના બાળકાના તમે જશોદાના બાળ દૂધ પીઓ નંદલાલ. તમે કંસના છો કાળ દૂધ પીઓ નંદલાલ. ગાયો ના ગોવાળ દૂધ પીઓ નંદલાલ. ગાયો ના ગોવાળ દૂધ પીઓ નંદલાલ. તમે ગાયો ના ગોવાળ તમે ભક્તો ના ભગવાન. ગાયો ના ગોવાળ તમે ભક્તો ના ભગવાન. તમે ગાયો ના ગોવાળ તમે ભક્તો ના ભગવાન. ગાયો ના ગોવાળ દૂધ પીઓ નંદલાલ. તમારા શ્યામ ગુલાબી ગાલ દૂધ પીઓ નંદલાલ. શ્યામ ગુલાબી ગાલ દૂધ પીઓ નંદલાલ. તમને બંસી શોભે હાથ કાના બંસી શોભે. બંસી શોભે બંસી શોભે હાથ કાના બંસી શોભે હાથ દૂધ પીઓ નંદલાલ. વાકડિયા છે વાડ દૂધ પીઓ નંદલાલ. તમારા શ્યામ ગુલાબી ગાલ દૂધ પીઓ નંદલાલ. તમે મીરાબાઈના શ્યામ દૂધ પીઓ નંદલાલ. તમે નરસૈયાના નાથ દૂધ પીઓ નંદલાલ. દૂધ પીઓ નંદલાલ. દૂધ પીઓ. બોલ બાલ કૃષ્ણ લાલ કી જય. गाना काड़ा प्रभु नटवर નંદલાલા मीठी मोरली वाड़ा મીઠે મોરલી વાડા. गोपीना प्यारा ઓમ જય કાન્હા કાળા. ओम जय काना काड़ा कामण गारा कान कामण बहु धा વાલા કામણ બહુ ગીધા. माखण चोरे मोहन માખણ ચોરી મોહન. चित चोरे लीधा ઓમ જય કાના કાળા. ओम जय काना काड़ा
વાલા વૈકુંઠ તારે कालिये मर्दन कीधा કાલિય મર્દન કીધા गायो ने चारी ઓમ જય કાના કાળા ओम जय काना काड़ा રાધે શ્રી રાધે गुण तणो तुझ पार केम नहीं आवे પ્રભુ કેમ નહીં આવે नीति वेद पुकारे નેતિ વેદ પોકારે पुनित शो गावे ઓમ જય કાના કાળા ओम जय काना काड़ा जय काना काड़ा प्रभु नटवर नंद लाला मीठी मोरले वाड़ा मीठी मोरले वाड़ा गोपी ना प्यारा ओम जय काना काड़ा ओम जय काना काड़ा ओम जय काना काड़ा ओम जय काना काड़ा કર્પૂર ગૌરમ कर्पूर गौरम करुणावतारम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનવો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તિર્જિર નારાયણી नमो स्तुते जय नारायणी नमो स्तुते બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां पदे पदे पुष्पैः देवाभिवन्दनं देवी देवाभिवन्दनं स्वात्मकल्याणार्थे आत्माभिर्वन्दनं हस्तौ वृक्षाल्य अथः महामन्त्रपुष्पाञ्जलिन्यादाय ॐ यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानः सचन्त्रयत्र पूर्वे शाद्याः सन्ति देवाः महामन्त्रपुष्पाञ्जलि भगवतचरणकमले समर्पयामि भगवतजीना चरणમાં પુષ્પ મૂકી દઈએ प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ